સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 3 તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો એ આપણે નક્કી કરવાનું છે। દાખલા નંબર 3 ની અંદર આપણને પહેલો દાખલો એવો છે, તમે પૂર્વ દિશામાંથી ઘડિયાળની દિશામાં 1/2 આંટો મારો છો। હવે એક વસ્તુ વિચારો કે સમજો કે આ ચાર ભાગ છે, એટલે કે એક આખું વર્તુળ છે। સમજો કે આ એક વર્તુળ છે અને આખું વર્તુળ એટલે 390 અંશ, એટલે આ ખૂણો કેટલાનો થયો? 90 અંશનો, આ ખૂણો પણ 90 અંશનો, આ ખૂણો પણ 90 અંશનો અને આ ખૂણો પણ કેટલા અંશનો થશે? 90। એટલે આ કાટકોણ 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 અને કાટકોણ, બરાબર છે। 90 કુલ આખું વર્તુળ તો કે 360 અંશ, 90 ને 90 એટલે 180, એટલે કે આ અડધું થયું, 1/2 થયું, બરાબર છે। પછી આ ત્રીજા ભાગનું અને ચોથા ભાગનું એટલે આખું વર્તુળ પૂરું, બરાબર છે। ચારે ચાર ભાગ હોય તો આખું વર્તુળ પૂરું। હવે આપણને શું કહે છે? જો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1/2 આંટો મારતા, પૂર્વ કઈ છે? તો કે આઈ। હવે પૂર્વમાંથી આપણે નીકળવાનું છે અને 1/2 આંટો મારવાનો છે। હવે 1/2 આંટો એટલે 90 અંશના કેટલા ભાગ આપણે પસાર કરવા પડે? તો કે અડધો, 1/2 એટલે અડધું, તો 90 અંશના કેટલા ભાગ પસાર કરવા પડે? 2 ભાગ, બરાબર છે। એટલે અહીંથી આપણે અહીંથી આમ જઈએ ને તો અહીં પહોંચશું 1 અને આ 2, બરાબર છે। પૂર્વમાંથી આ એક ભાગ અને બીજો ભાગ, તો કુલ તમે જુઓ કેટલા થાય? 1/2 આંટો થયો। તો આપણે કઈ દિશામાં પહોંચ્યા? તો કે પશ્ચિમ દિશામાં। આંટો મારતા પશ્ચિમ દિશામાં પહોંચીશું, બરાબર છે। 1/2 એટલે એક કોણ માપક કેટલા આવશે? કાટખૂણા કેટલા આવશે? તો કે 2, બરાબર છે। ચાલો બી, પૂર્વ દિશામાંથી 1.1/2 આંટો મારતા, 1.1/2 એટલે એક આખો આંટો અને એક અડધો, કઈ દિશામાંથી? પૂર્વ દિશામાંથી। એટલે સમજો કે આપણે અહીંથી એક આંટો મારીએ છે, એક આખો આંટો આપણે અહીં પૂર્ણ કર્યો, બરાબર છે, બરાબર। પછી 1/2 એટલે બીજો અડધો આંટો, તો આપણે કઈ દિશામાં પહોંચ્યા? તો કે પશ્ચિમ દિશામાં। પશ્ચિમ દિશામાં પહોંચીશું, બરાબર છે। ચાલો ત્રીજું, પશ્ચિમ દિશામાંથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 3/4, 3/4 એટલે કેટલા? તો કે 4 ભાગની અંદરથી કેટલા ભાગ? 3 ભાગ, બરાબર છે। એટલે આપણા 90 અંશના કેટલા ખૂણા પસાર કરવાના? આપણે 3 ખૂણા। પણ ઘડિયાળની કઈ દિશામાં કીધું છે આપણને? વિરુદ્ધ દિશામાં। કઈથી નીકળવાનું છે આપણે? તો કે પશ્ચિમ દિશામાંથી। એટલે અહીંથી ગણો, ચાલો આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, બરાબર છે। એક ભાગ, બે ભાગ અને ત્રીજો ભાગ, 3/4 એટલે 4 ભાગની અંદરથી આપણે કેટલા ભાગ ફરવાનું છે? 3। અને કઈ દિશામાં? તો કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં। તો કઈ દિશાએ આપણે આવ્યા છે? તો કે ઉત્તર દિશા। આંટો મારતા ઉત્તર દિશામાં પહોંચીશું, ચાલો ડી નંબરનો દાખલો। ડી નંબરનો દાખલો શું કહે છે? જુઓ, દક્ષિણ દિશામાં એક પૂર્ણ આંટો, પ્રશ્ન માટે ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશામાં જણાવવું જરૂરી છે, શા માટે કે શા માટે નહીં? હવે એક વસ્તુ તમે વિચારો, દક્ષિણ દિશા છે, આપણી કઈ દિશા છે? તો કે દક્ષિણ દિશા। દક્ષિણ દિશાથી આપણે ઘડિયાળની દિશાની અંદર સંપૂર્ણ આંટો મારીએ તો પણ આપણે દક્ષિણ દિશામાં આવીએ છીએ, અને એની વિરુદ્ધ, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આંટો મારીએ સંપૂર્ણ તો પણ આપણે દક્ષિણ દિશાની અંદર આવીએ છીએ, બરાબર છે। એટલે દક્ષિણ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની દિશામાં કે ઘડિયાળના કાંટાની ઉલટી દિશામાં એક પૂરો આંટો ફરીએ તો પણ આપણી સામે દક્ષિણ દિશા જ આવે છે, બરાબર છે। એટલે આપણે દિશાઓ દર્શાવવાની જરૂર નથી। આ આપણા હતા 4 દાખલા, દાખલા નંબર 3 ના અહીં પૂરો થાય છે। હવે આપણે દાખલા નંબર 4 ની વાત કરીએ।
દાખલા નંબર 4 શું કહે છે જો તમે ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે કેટલો આંટો ફરો છો તે કહો એવું કહે છે આવજો પૂર્વ દિશામાંથી ઘડિયાળની દિશા ઉત્તર આપણે કઈ દિશામાં ઊભા છે તો કે પૂર્વ દિશામાં બરાબર છે આપણે કઈ દિશાની અંદર ફરવાનું છે ઘડિયાળની દિશાની અંદર ચાલવાનું છે અને ઉત્તરે પહોંચવાનું છે બરાબર છે હવે કેટલો ભાગ તમે ફરો છો એ આપણે કહેવાનું છે તમે જુઓ સમજો કે આ 4 દિશા છે તો આ ખૂણો જે છે એ પણ 90 અંશનો કાટખૂણો છે આ પણ 90 અંશનો આ પણ 90 અંશનો આ પણ 90 અંશનો બરાબર છે તો તમે સમજો કે આ એક વર્તુળ છે આ વર્તુળના 4 ભાગ પડી ગયા બરાબર છે એટલે આ ભાગ 1/4 આ પણ 1/4 આ પણ 1/4 આ પણ 1/4 જ્યારે આ 90 અંશ અને 90 અંશ બે કાટખૂણા ભેગા થાય તો કેટલું માપ થઈ જાય અડધું અડધું અને એક આ ભાગ 3 ભેગા થાય તો કેટલું માપ થાય 3/4 3 કાટખૂણા ભેગા થાય 1 2 ને 3 3 કાટખૂણા ભેગા થાય તો કેટલું માપ થાય 3/4 બે ભેગા થાય તો કેટલું થાય 1/2 અને એક ભેગો થાય તો કેટલું થાય 1/4 વર્તુળ પ્રમાણે જોઈએ તો પૂર્વ દિશામાં આપણે ઊભા છે ઘડિયાળની દિશામાં જવાનું છે કઈ દિશામાં જવાનું છે તો કે ઉત્તર દિશામાં ચાલો અહીંથી આપણે જઈએ છીએ તો એક ભાગ પૂરો થયો આ બીજો થયો અને આ ત્રીજો થયો બરાબર છે કુલ ભાગ કેટલા છે 1 2 3 અને 4 કેટલા ભાગ આપણે થયા તો કે 1 2 અને 3 તો આપણે કેટલું અંતર કાપ્યું 3/4 પહોંચવા માટે 3/4 આંટો ફરવો પડે બરાબર કેટલો આંટો ફરવો પડે તો કે 3/4 આંટો ફરવો પડે હવે એ જ રીતે આની અંદર જુઓ દક્ષિણમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં દક્ષિણ કઈ છે અહીં છે અહીંથી આપણે જવાનું છે જો આ એક કાટખૂણો બીજો કાટખૂણો અને આ ત્રીજો બરાબર છે ગણો 1 2 અને 3 1 2 અને 3 કુલ કેટલા ભાગ છે 4 3 ભાગ આપણે ચાલ્યા છે તો પહોંચવા માટે કેટલું જવું પડે 3/4 આંટો ફરવો પડે ચલો આગળ સી પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં પશ્ચિમથી આપણે જવાનું અને કઈ સુધી પહોંચવાનું પૂર્વ સુધી પશ્ચિમથી જવાનું પૂર્વ સુધી પહોંચવાનું કઈ દિશામાં તો કે ઘડિયાળની દિશામાં બરાબર છે ચલો આ પશ્ચિમ છે અહીંથી આપણે ચાલીએ છીએ આ એક ભાગ અને આ બીજો ભાગ આપણે કઈ સુધી પહોંચવાનું પૂર્વ સુધી કુલ ભાગ કેટલા છે 1 2 3 અને 4 કેટલા ભાગમાં આપણે ગયા 1 અને 2 બરાબર છે તો તમે જો 2/4 એટલે 2 દુના 4 1/2 કેટલો ભાગ થાય 1/2 પૂર્વમાં પહોંચતા આખું જે 4 ભાગ છે એનો અડધો થઈ ગયો એટલે પહોંચતા 1/2 આંટો ફરવો પડે બરાબર છે આમ પેલી રીતે તમે જુઓ તો કેટલા ભાગ તમે ચાલ્યા તો કે 2 કુલ કેટલા છે તો કે 4 આના ભાગ ઉડાડો 2 × 1 2 × 2 2 રહી ગયા કેટલું થયું 1/2 બરાબર છે આ તો આપણો દાખલા નંબર 4 હવે આપણે દાખલા નંબર 5 ની વાત કરીએ ચાલો દાખલા નંબર 5 શું કહે છે જો ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા ફરે તે કહો એવું કહે છે બરાબર છે આપણે 4 દાખલા અહીં લખેલા છે સમજો કે હું તમને ફરી સમજાવી દઉં આ ઘડિયાળ છે બરાબર એની અંદર અહીં 12 છે અહીં 3 અહીં 6 અને અહીં 9 હવે આપણને ખબર છે શાની વાત કરી છે તો કે કાટખૂણાની આની વાત કરી છે કાટખૂણા એટલે 90 અંશ તો 1 2 4 5 7 8 10 અને 11 બરાબર છે હવે તમે જો 12 છે 12 થી બિલકુલ સામેનો આંક કયો તો કે 6 બરાબર તો આ 180 નો આ 180 નો આખું વર્તુળ એટલે 360 અંશ તો આ ભાગ થયો આપણો
180 નો અને આ થયો 180 નો. સીધી લીટી એટલે 180. પણ આપણે કાટખૂણા 90 અંશના કરવાના છે એટલે આપણે શું કરીએ, બીજે કાઢી લીધી. તો જો ઘડિયાળની અંદર કુલ કેટલા કાટખૂણા બને છે તો કે 4. આ એક નંબરનો, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. 90 અંશ 90 અંશ 90 અંશ 90 અંશ 9 ચોક 36, 360 અંશ આખું વર્તુળ એટલે 360 અંશ. બરાબર. હવે આપણને એવું પૂછે છે, આપણે જુઓ તમે ખાસ અગત્યનું છે, કાટખૂણો બને છે ત્યાં કેટલા આંક છે? જો 12 પછી આ 1 2 અને 3. કેટલા આંક છે? 3. 1 2 અને 3. 3 આંકો એટલે આપણે સમજવાનું કે 90 અંશનો ખૂણો બનાવે છે. 3 ભાગ થવા જોઈએ. જો 1 2 અને 3. બરાબર. 3 થી 4 5 અને 6. તો અહીં તમે જુઓ 3 થી 6. 3 કઈ છે તો કે આવી 6 કઈ છે તો કે આવી. આની પ્રમાણે તમે જુઓ 3 પર છે 6 પર છે તો કેટલા કાટખૂણા બને છે? 1. કેટલા કાટખૂણા બને છે? 1. એટલે આપણે અહીં લખશું ઘડિયાળનો કલાક કાંટો 3 થી 6 ઉપર જતા કેટલા કાટખૂણા બને છે? 1. એક કાટખૂણો બને છે. ચાલો નીચે 2 થી 8. 2 કઈ છે તો કે આઈડિયા. હવે 2 પરથી કાંટો ફરતો ફરતો ઘડિયાળની દિશામાં કઈ જાય છે? અહીં જાય છે. બરાબર છે. સીધી લીટી આવી. હવે સીધી લીટી એટલે કેટલા અંશ થયા? 180 અંશ. તો આની અંદર કેટલા કાટખૂણા બનશે? 90 90 ના 2 બનશે. કેટલા બનશે? 2 બનશે. બરાબર છે. 1 2 ને 3, 1 2 ને 3. એટલે આમ તમે કરો ને આમ તો 1 અને 2. કેટલા કાટખૂણા બને? 2. આમ લખીએ આપણે. ઘડિયાળનો કાંટો, ઘડિયાળનો કલાક કાંટો 2 થી 8 ઉપર જતા સીધી લીટી આવી એટલે કેટલા કાટખૂણા થયા? 1 અને 2. 2 કાટખૂણા. કાટખૂણા એટલે 90 અંશ બને છે. બરાબર છે. સીધી લીટી 180. આ 90 અને આ 90. તો કેટલા કાટખૂણા બન્યા? 2. હવે 5 થી 11. જો 5. આ 5 છે અને આ કયો છે? 11 છે. એ પણ સીધી લીટી 180 થયા. હવે 180 એટલે 90 90 ના કેટલા થયા? 2. બરાબર છે. તો આપણે લખીએ ઘડિયાળનો કલાક કાંટો 5 થી 11 ઉપર જતા કેટલા કાટખૂણા? 2 કાટખૂણા બને છે. કેટલા કાટખૂણા બને છે? 2. કારણ કે સીધી લીટી 180 એટલે 90 અને 90. કેટલા કાટખૂણા બને? 2. હવે 10 થી 11. 10 થી 11 નહીં પણ 10 થી 1. ચાલો 10 અને 1. તો તમે જુઓ કેટલા ભાગ છે? 1 2 ને 3. 90 અંશનો થઈ ગયો. તો ઘડિયાળનો કલાક કાંટો 10 થી 1 ઉપર જતા 1 કાટખૂણો બને છે. બરાબર છે. તમારે શું કરવાનું છે? આ 4 દાખલા મેં તમને શીખવાડ્યા છે. હવે 12 થી 9 અને 12 થી 6 એ 2 દાખલા મેં તમારી માટે રહેવા દીધા છે. હવે આપણે દાખલા નંબર 6 ની વાત કરીએ.
ચાલો દાખલા નંબર 6 શું કહે છે? આપેલી સ્થિતિમાં ફરશો તો કેટલા કાટખૂણા રચાશે એવું આપણને પૂછે છે. આપણને એક આકૃતિ આપી છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આની અંદર આપણને જે કીધું છે એ પ્રમાણે આપણે ઘડિયાળની દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપણે ફરવાનું છે અને કેટલા કાટખૂણા બને છે આપણે જોવાના છે. હવે જે આકૃતિ મેં દોરી છે એની અંદર તમને 4 કાટખૂણા દેખાય છે. કાટખૂણો એટલે 90 અંશનો, બરાબર છે. એલ આકાર હોય ને, એલ આકાર એટલે આપણે સમજવાનું કે 90 અંશનો છે. તો કેટલા કાટખૂણા છે? 1 2 3 અને 4. કેટલા કાટખૂણા છે? 4 કાટખૂણા છે, બરાબર છે. હવે તમે જો ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં આપણે કઈ જવાનું છે? દક્ષિણ. પહેલું દક્ષિણ, તો કે દક્ષિણ કઈ છે? આઈ. ત્યાંથી કઈ જવાનું છે? તો કે પશ્ચિમ. કઈ દિશામાં? તો કે ઘડિયાળના કાંટાની દિશામાં. એટલે આપણે અહીં જવાનું છે, અહીંથી અહીં પહોંચવાનું છે. તો કેટલો કાટખૂણો ફર્યો આપણે? તો કે 1 કાટખૂણો. એટલે આપણે અહીં લખશું 1 કાટખૂણો. 1 કાટખૂણો આપણે ફરવું પડે. ચાલો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હવે આપણે જુઓ, હવે આપણે કઈ ફરવાનું છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વ. ચલો ઘડિયાળનો કાંટો છે એટલે આ ઉત્તર છે મારું, સમજવા મારું ઉત્તર છે. હવે વિરુદ્ધ દિશામાં એટલે હું આમ નહીં જઈ શકું, મારે આમ જવાનું. કઈ સુધી પહોંચવાનું? તો કે પૂર્વ સુધી. તો તમે જુઓ અહીંથી આ એક ફેરો 1 કાટખૂણો, આ બીજો કાટખૂણો અને આ મારો ત્રીજો કાટખૂણો. એટલે કેટલા કાટખૂણા મારે ફરવા પડ્યા? તો કે 3 ગણો, 1 2 અને 3. એટલે હું અહીં લખીશ 3 કાટખૂણા, બરાબર છે. ફરશો તો કેટલા કાટખૂણા રચાશે? તો કે 3 કાટખૂણા રચાશે. ચલો આવે બીજું. આગળ પશ્ચિમથી પશ્ચિમ. ચાલો આપણને અહીં કોઈ દિશા કીધું નથી કે ઘડિયાળની કાંટાની દિશામાં કે વિરુદ્ધ દિશામાં. આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ફરીએ તો તમે જુઓ અહીંથી જાઓ 1 કાટખૂણો, બીજો, ત્રીજો અને ચોથો. અહીં પાછો મેં આવી ગયો 1 2 3 અને 4. કેટલા કાટખૂણા ફરશું? 4 કાટખૂણા. ચાલો આગળ દક્ષિણથી ઉત્તરમાં. દક્ષિણ કઈ છે? તો કે આવી અહીંથી આપણે ચાલીએ આ 1 અને આ 2. કેટલા કાટખૂણા થશે? તો કે 1 અને 2, 2 કાટખૂણા, બરાબર છે. હવે આપણે દાખલા નંબર 7 ની વાત કરીએ. ચાલો દાખલા નંબર 7. કાટખૂણાના કાંટા ફરીને ક્યાં ઊભા હશે? ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઊભા હશે? પહેલું છે 6 વાગે શરૂ કરીને 1 કાટખૂણા જેટલું ફરીને. હવે સમજો, હું તમને સમજાવી દઉં કે સમજો કે આ ઘડિયાળ છે, બરાબર. તો વર્તુળ ને કાટખૂણો એટલે 90 અંશનો. તો કેટલા ભાગ પડે? 4 કાટખૂણા પડે. એક ઘડિયાળ હોય તો કેટલા કાટખૂણા પડે? 4. કારણ કે 360 અંશ એટલે 90 ના કેટલા? 4. તો સમજો કે અહીં 12 છે અને અહીં 3 છે, તો એની વચ્ચે કેટલું અંતર છે? જો 5 મિનિટ, 10 મિનિટ અને 15 મિનિટ. 15 મિનિટ થાય એટલે આપણે સમજવાનું કે 1 કાટખૂણો બન્યો, બરાબર છે. બીજી 15 થાય એટલે 2 કાટખૂણા બન્યા. 6 વાગે શરૂ કરીને 1 કાટખૂણા જેટલું અંતર. સમજો કે આપણે અહીંથી 6 વાગે શરૂ કરીએ છીએ, બરાબર. હવે આપણને કેટલું કાટખૂણા જેટલું? 1 જ કીધું છે. હવે કાટખૂણો એટલે કેટલી મિનિટ આપણે કીધી? 15 મિનિટ. એટલે 3 ભાગ ગણો, 1 2 અને 3. તો આપણે કઈ પર હશે? 9 પર. કેટલા પર હશે? 9 પર. 9 પર. 9 ઉપર ઊભા હશે, બરાબર. ચલો 8 વાગે શરૂ કરીને 2 કાટખૂણા જેટલું અંતર. હવે 8 વાગે શરૂ કરવાનું છે. જો 8 વાગે આપણે શરૂ કરીએ. ચાલો ગણો, 1 2 અને 3. આ એક કાટખૂણો થયો. 1 2 અને 3. આ બીજો કાટખૂણો થયો. તો આપણે કેટલા પર હશે? 2 પર. કેટલા પર હશે? 2 પર.
ચાલો 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા જેટલું અંતર આપણે ફરવાનું છે 10 વાગે આપણે શરૂઆત કરવાની છે ચાલો 10 વાગે શરૂઆત કરી ચાલો 1 2 ને 3 આ એક કાટખૂણો થયો 1 2 ને 3 આ બીજો કાટખૂણો થયો 1 2 ને 3 આ ત્રીજો કાટખૂણો થયો તો કેટલા પર હશે આપણે 7 ઉપર ચાલો 7 વાગે શરૂ કરવાનું છે અને બે સરળ કોણ એટલે 180 અંશ બરાબર છે સરળ કોણ એટલે 180 અંશ એવા આપણે કેટલા ફરવાના છે તો કે 2 હવે 180 દુ કેટલા થાય તો કે 360 એટલે આખું રાઉન્ડ જ આપણે ફરવાનું છે 7 પરથી આપણે ફરીએ તો ગણો ચાલો 1 2 ને 3 આ એક કાટખૂણો 1 2 ને 3 આ એક કાટખૂણો એટલે કે આ એક સરળ કોણ થયો 1 2 ને 3 આ બીજો કાટખૂણો 1 2 ને 3 આ બીજો કાટખૂણો એટલે ફરી આપણે કઈ આવી જશું બે સરળ કોણ એટલે કે 180 ગુણ્યા 2 0 8 ગુણ્યા 16 6 વધીએ 360 અંશ આપણે ફરવાનું છે 360 અંશ એટલે 7 પરથી ફરીને જઈએ અને ફરી આપણે કેટલા પર આવી જશું 7 ઉપર બરાબર આ રીતે આપણું સ્વાધ્યાય 5.2 અહીં પૂરું થાય છે કાલે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 5.3 ની